સુરત શહેરના લિંબાયત વિસ્તારની ઘટના. લિંબાયતમાં 14 વર્ષની તરુણીને વેચી મારવાનો મામલો. લિંબાયત પોલીસે તરુણીને હવસખોરોના હવાલે કરનાર કુખ્યાત ફરજાણા ઉર્ફ ફજ્જોની ધરપકડ કરી. આ ઇસમો દ્વારા લસકાણામાં 50,000માં જારી અને સોલાપુરમાં 2 લાખમાં વેચી હતી. 25 નવેમ્બર 2025ના રોજ ઘટના સામે આવી. લિંબાયત પોલીસે 1 મહિલા સહિત 2 લોકોની અટકાયત કરી. ફરજાના ઉર્ફ ફજ્જોના પાનોલીમાં 5 મહિનાથી છુપાઈ હતી. દિયરની પણ ધરપકડ કરવામાં આવી. પૂછપરછમાં હ્યુમન ટ્રાફિકિંગનો ઘટસ્ફોટ થયો હતો. 14 વર્ષીય તરુણીને 5 મહિના પહેલા નૂરી અને ફરજાના કેટરિંગનું કામ આવ્યું હોવાનું કહીને લસકાણા લઈ ગયા હતા. શોએબે 50,000માં વેચી દીધી હતી. શોએબે 3 દિવસ સુધી પોતાના ઘરે રાખીને બળજબરી કરવાની કોશિશ કરી, પરંતુ તાબે ન થતાં 50,000 પરત લઈ ગયો હતો. લસકાણામાંથી પરત લાવ્યાના 10 દિવસમાં નૂરી અને ફરજાનાએ બીજો ગ્રાહક શોધી કાઢ્યો. સોલાપુરમાં તેને એક હિન્દુ યુવક સાથે પરણાવી દેવાઈ. અહીં આ શખ્સે 3 મહિના સુધી બળાત્કાર ગુજાર્યો હતો.